ગઢડા તાલુકામાં 20 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકના વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ગઢડા તાલુકાની રોજમાળ પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્યશ્રીની પોતાના વતનમાં બદલી થતા વિદાય કાર્યક્રમ યોજાયો હતો. એ શબ્દોમાં એટલી વ્યથા સમાયેલી છે કે બોલતા જ આંખો ભરાઈ જાય. સદીઓ સુધી એક જ સ્થળે કામ કરી અને જેની સાથે એવી લાગણી બંધાઈ જાય ત્યારે તેનાથી વિખૂટા પડવાનો સમય આવી જાય છે. ત્યારે તે સમયને વિદાય કહેતા અને સંબંધોને અકબંધ રાખતા એવા ગઢડા તાલુકાની રોજમાળ પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય શ્રી રમેશભાઈ પટેલ દ્વારા તેમના વતનમાં બદલી થતા વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ કહેવાય છે કે એક શિક્ષક એ માતાની ગરજ સારે છે, એટલે તો શિક્ષકને માસ્તર કહેવામાં આવે છે. અને એવા જ માયાળુ તેમજ પ્રેમાળ સ્વભાવના માત્ર વિદ્યાર્થીઓના જ નહીં પરંતુ સમગ્ર ગામ સાથે અનન્ય લાગણી ધરાવતા આચાર્યશ્રીના વિદાય કાર્યક્રમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હું રોજમાળ ગામ સરપંચ તરીકે અત્યારે ફરજ બજાવું છું. શું નામ છે? અરવિંદભાઈ શેખ. અરવિંદભાઈ, તમારા ગામના જે પ્રાથમિક શાળાના જે આચાર્ય છે પોતાનો વિદાય સમારંભ યોજ્યો હતો, તેની અંદર કંઈક ને કંઈક ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા હતા. વિદ્યાર્થીઓ, ગામ લોકોએ તેને ભાવુક થઈને વિદાય આપી હતી. શું કહેશો? અમારે અત્યારે જે વિદાય સમારંભ યોજાયો હતો, જે રમેશભાઈ ચૌધરી, જે છેલ્લા 20 વર્ષથી અહીંયા નોકરી કરતા હતા અને બહુ એની કામગીરી બહુ સારી હતી. અને છેલ્લે અત્યારે વિદાય સમારંભ યોજાયો એમાં અત્યારે ગામ લોકો તેમજ વિદ્યાર્થી બધા ભાવુક થઈ ગયા હતા. બધાને પણ એ ભાવુક થઈ ગયા હતા. અને દ્રશ્યો ગામના જે પોતાની કામગીરી પણ સારી હતી, બહુ સારી એમ કહેવાય. અને ગામ લોકોને પણ જે અત્યારે વિદાય થાય તે પ્રત્યે બહુ ભાવુક થઈ ગયા હતા ગામ લોકો, તમામ ગામ લોકો.